અને હું એમને મળવા માટે ગયો. તો ત્યારે મને એમ કે મારે આ એક બોક્સ ઉપાડીને મારા રૂમમાં મૂકવાનો છે, તો તું આવ. એટલે બોક્સ મૂકવા હું ગયો. પછી મને રૂમમાં બેસાડીને ખુરશી ઉપર અને મને કે મારા પગ દુખે છે, દાવી દે. અને પગ દાબવાના બહાને એણે પોતાનું ધોતિયું ઊંચું કરીને એમ કે આ શું છે, અને પોતાના ગુપ્ત અંગ મને દેખાડે અને એ કે આને અડ તો આ બહુ મોટું થઈ જાય, આમ તેમ બધું. મેં કીધું સાધુને આવું શોભે નહીં. તો કે તું મને જ્ઞાન આપમાં અને હું જેમ કહું છું એમ કર, બાકી તારા ઉપર ચોરીનો ઇલ્ઝામ લગાડીને તને બધા પાસેથી માર ખવડાવીશ. તો નમસ્કાર દર્શક મિત્રો, એક પછી એક ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદને લગતા કેટલાક કેસો બહાર આવી રહ્યા છે. તો ત્યારે મિત્રો લંપટ સ્વામીઓને શું સજા મળી જોઈએ તે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્રો થોડા દિવસોથી હમણાં સ્વામિનારાયણ સંતોનો ખૂબ જ ગુજરાતમાં વિવાદ ચાલી રહ્યો છે અને તેમના અલગ અલગ કાંડ પબ્લિકની સામે આવી રહ્યા છે. ત્યારે તેમના જ હરિભક્તો તેમનો ખૂબ જ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. તેમની વચ્ચે હાલ જ એક નવો વિડીયો મિત્રો વાયરલ થયો છે, જેની અંદર એક હરિભક્ત છે તે ખુલ્લે આમ મિત્રો તેમનો વિડીયો બહાર પાડ્યો છે. તેનું કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે. તેને પોતાની ઓળખાણ ન પડે તે માટે મિત્રો સ્વામી સાથેની જે વાતચીત વોટ્સએપમાં થઈ હતી તેના સ્ક્રીનશોટ પણ મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો. અને તે આખી પોલ ખોલી રહ્યો છે મિત્રો. આ યુવક આખા સ્વામીની પોલ ખોલી રહ્યો છે કે મને તેઓ ઓફિસમાં બોલાવતા હતા અને મારી સાથે જે ખરાબ કામો કર્યા હતા તેનો હું તમને પ્રૂફ પણ આપું છું તેવું મિત્રો આ ભાઈ જણાવી રહ્યા છે. તો મિત્રો તમારું શું મંતવ્ય છે આ વિશે જરૂરથી જણાવજો મિત્રો. અને હા, આ વિશે તમારું શું કહેવું છે, કારણ કે મિત્રો દિન પ્રતિદિન સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં આવતો જાય છે. તો મિત્રો આખો વિડીયો જુઓ અને તમને શું આ વિશે તમારું શું કહેવાનું થાય છે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો. એણે હસ્તમૈથુનને બીજી ક્રિયાઓ કરાવડાવી. એના પછી તો લોકડાઉન લાગી ગયો, પણ પછી જ્યારે પણ હું મંદિરે જાઉં, 2021ની વાત છે કે માર્ચમાં અને એપ્રિલમાં હું મંદિરે જતો, ત્યારે મને ફરી મળવા માટે બોલાવતા. આ વસ્તુની જાણ મેં મારા એક મિત્રને કરી. તો મિત્રે એમ કીધું મોટેરા સંતોને વાત કર. મેં મોટેરા સંતોને પણ વાત કરી, તો કોઈએ મારી વસ્તુને અને વાતને સિરિયસલી લીધો નહીં. અને